સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત હાલ લેવામાં આવતી વિવિધ વિદ્યા શાખાની પરીક્ષા પૈકી BCA સેમ 4ની પરીક્ષાના પેપર સમય અગાઉ જ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું, જે અંતર્ગત નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા અને વિદ્યાર્થી યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગત તારીખ 19/4/2024ના રોજ જે BCA સેમ 4નું પેપર લીક થયું હોય તેમાં ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રહેમ નજર હોય એવું અમને લાગી રહ્યું છે। આટલી વાર વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ જાડી ચામડીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પોતાની રહેમ નજર આમાં રાખતા હોય એવું અમને લાગી રહ્યું છે। વિદ્યાર્થીઓને કેવી રીતે અન્યાય કરવો, આવી રીતે વિદ્યાર્થીઓને કેવી રીતે પેપર કાંડ કરવો, આ એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અત્યારે લક્ષ્ય હોય એવું અમને લાગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક આટલા બધા દિવસ થતા છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જાડી ચામડીના સત્તાધીશો આમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હોય એવું અમને લાગી રહ્યું છે। આજે રાજકોટ શહેર NSUI તેમજ સમગ્ર CYSSની ટીમની એક જ માંગ છે કે યોગ્યમાં યોગ્ય પગલાં લેવામાં આવે, આ પેપર કાંડ બદલ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પણ આમાં સંડોવાયેલા હોય એના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે ફરિયાદ કરવામાં આવે, જે હજી સુધી થઈ નથી આટલા દિવસ હોવા છતાં પણ। એટલે ક્યાંક ને ક્યાંક આજે NSUI અને CYSSની સંયુક્ત રજૂઆત છે। જો પગલાં લેવામાં નહીં આવે તો વિદ્યાર્થી સંગઠનો આવનારા દિવસોમાં રોડ પર પણ ઉતરશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવ કરશે, એ મારી તમને ખાતરી છે।